આપણી સાથે અત્યારે ઈસુદાન ગઢવી જોડાયા છે, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાનભાઈ. ચૈતર વસાવાની અરેસ્ટ કરવામાં આવી છે, શું કહેશો? મને ભાજપ વાળા ઉપર થોડી એ થાય છે, એમના ઉપર દયા આવે છે કે એક તો ઈ પોલીસને કહીને એફઆઈઆર તો કરાવડાવી દે. ઈ ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય કે રાજુ કરપડા હોય, અને નેતાઓ હોય, પોલીસની સત્તાનો દુરુપયોગ તો કરે, પણ એને ખબર નથી આ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીના સૈનિકો છે ભાઈ, ઘરમાં ઘૂસીને તમને જવાબ આપશે. હવે તમે વિચાર કરો, એફઆઈઆર કરી, ચેતરભાઈ ગુનો શું કર્યો હતો ગોપીબેન? ચેતરભાઈ ત્યાં ગયા હતા, જે કામદાર બ્લાસ્ટ થયું કંપનીમાં, એ કામદારોને વળતર અપાવ્યું કે વળતર આપો ભાઈ. અને આદિવાસી સમાજનો, દલિત સમાજનો ને મજૂર સમાજનો ચેતરભાઈ અવાજ છે. હવે ઈ પેટમાં દુખ્યું ભાજપના નેતાઓને કે યાર આપણે નથી અપાવી શકતા, અને આ ભાઈ આપીને અપાવી દે છે. અને ફરિયાદી કોણ બન્યું? ફરિયાદી તો કોઈ કંપની વાળો તો છે જ નહીં. કંપની વાળા તો કીધું સારું થયું ભાઈ, તમે અમે જે અમારા કામદારો હતા એમના પરિવારને અમે જ વળતર આપ્યું છે, મૃત્યુ પામ્યા, તો એ તો સારું થયું ને. એક હું એમ કહું છું, ધર્મનું કામ થયું. પણ ભાજપ વાળાને ધર્મના કામથી શું લેવા દેવા? ભાજપ વાળાને તો કૌભાંડ હોય, કટકીઓ હોય, અથવા તો ડરાવવું, ધમકાવવું, સત્તા રાખવી. એટલે એને પોલીસને, પીએસઆઈ ને કીધું છે. પણ આજે હું આપને કહી દઉં, ગઈકાલે પણ તમે જોયું હશે, આમ આદમી પાર્ટીએ પોલીસ સ્ટેશનમાં જઈને કીધું કે લો તમારામાં તાકાત હોય તો નિવેદન. એસપી ભાગી ગયા હતા. એસપી કે ના અમે તમને બોલાવ્યા નથી. બોલાવજો ને, તાકાત હોય તો બોલાવી લેજો. તમારા હર્ષ સંઘવીને કરજો ફોન, તમારા નરેન્દ્રભાઈ અમિત શાહને ફોન કરવો તો કરી લેજો. તમે એમ સમજો છો તમે કરી શું શકો? અમને ખબર છે કાનૂન આવડે છે ભાઈ. તમે 15 દિવસ જેલમાં રાખી શકશો, 25 દિવસ રાખી શકશો, ચાલો મહિનો રાખી શકશો. આજે ચેતરભાઈ વસાવા જાય છે હાજરી આપવા, તો નર્મદા પોલીસને પકડ્યા, કીધું ભાઈ ભરૂચ પોલીસ નું કામ છે, ભરૂચ પોલીસને કરવા તો ને. પણ આ તમે ગોપીબેન જુઓ, એટલા બળાત્કાર થાય છે, એટલી હત્યાઓ થાય છે, એટલા નકલી કાન પકડાય છે, કારણ કે પોલીસ છે ને આમ આદમી પાર્ટીના નેતાઓની પાછળ ગોઠવી દીધી આખી ગુજરાતની પોલીસ. એક તો પોલીસ પૂરતી નથી, પોલીસમાં ઘટ છે, પોલીસ બીજી કેટલીક છે એ પોતાના હપ્તાખોરીમાં ભાજપના નેતાઓ સાથે ધંધો કરે છે, અને બાકીની છે એ આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ છે. અત્યારે ચેતરભાઈ વસાવાની સાથે તમે જુઓ કેટલો ફૂટેજ છે, મેં હમણાં જોયા. ચેતરભાઈ સાથે મારી વાતચીત ચાલુ હતી હમણાં. એટલી લાઈનો, એટલી બધી પોલીસ. હવે ગુનેગારોની તપાસ ક્યાં કોણ કરશે? અત્યારે જે ચોરીના ગુના થાય છે, હત્યાના ગુના થાય છે, બળાત્કારના ગુના થાય છે, ન્યાય કોણ આપશે? ટ્રાફિક સમસ્યા કોણ સાચવશે? એ બધી અત્યારે ચેતરભાઈ પાછળ છે. હવે આટલી તમારી પોલીસનો તો તમે વિચાર કરો કેટલો દુરુપયોગ કરો છો. બીજું, અદાલતોમાં ભરાવો કેમ થાય છે ગોપીબેન કેસનો? આ ભાજપના કારણે. તમે જો મારા ઉપર કમલમમાં ખોટા કેસ કર્યા, અદાલતોમાં ભરાવો થાય છે અત્યારે કેસનો. એમના ઉપર તો ઉશ્કેરણી કરવાનો મામલો રજીસ્ટર કર્યો છે. હું તમને એ જ કહું છું બેન, ઉશ્કેરણી કરવાનો હોય તો ઉશ્કેરણી કોણ કરે? માલિક કંપનીનો આપે ને ફરિયાદ. આજે ચેતરભાઈ વસાવા એવું કીધું કે ભાઈ તમે વળતર આપો, સમાધાન કરાવી દીધું, માલિક ખુશ થઈ ગયા, પરિવાર ખુશ થઈ ગયા, ચેતરભાઈ પાછા આવી ગયા, બરોબર છે. અને પદયાત્રામાં પરમિશન, હવે પરમિશન તમારી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની કોણ પરમિશન રાતોરાત આવી જાય ભાઈ? તો કાયદો બધા માટે સરખો છે. તમને ઇન્ટિમેટ કરી દેવામાં આવ્યું હતું, ઇન્ટિમેટ કરીને આપી દેવામાં આવ્યું. ઇન્ટિમેટ જ કરવાનું હોય. કઈ પદયાત્રાની કઈ અમારે કઈ 5 લાખની સભા નહોતી કરવી કે પરમિશન લઈએ અમે. બિલકુલ. અને આ તો પીડિતો માટે હતું. બીજું કે પોલીસ પીએસઆઈ ને બેન ફરિયાદી બનાવ્યા છે. પીએસઆઈ ને શું બીજું કામ નથી ભાઈ? એને કોર્ટના ધક્કા ખાવાના. કાલે પીએસઆઈ ની બદલી થઈ જશે કપરાડામાં તો, એટલે ફરી એને ગાડી લઈને પાછું આવવાનું. આપણે પેટ્રોલ ડીઝલ અહીંયા ગાડી લઈને કોર્ટ સુધી ધક્કા ખાવાના. અડધું તો પોલીસ એમાં જ જાય છે. અહીંયા મેમો જાય ને, પેલા મેમો જાય ને, છડે મેમો જાય ને. એટલે આ ભાજપ વાળાના એક તો અનડ આવડત છે, બીજું ભ્રષ્ટાચારી છે, ત્રીજું કોઈ આગળ ન્યાય કોઈ અપાવડાવે તો ગમતું નથી, અને ચોથું સત્તાનો દુરુપયોગ કરો. એટલે તમે જુઓ ગુજરાત રેઢું પડ્યું છે. બિલકુલ. ઈસુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.